હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું બીજલ. તમારું મારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે હું બનાવવા જઈ રહી છું ચટાકેદાર એવું કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે 3 ચમચી તેલ લઈશું. તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું અને ચપટી કેવી હિંગ નાખીશું અને 1 ગ્લાસ પાણી નાખી એને થોડુંક એવું ગરમ થવા દઈશું. થોડુંક એવું પાણી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મીઠું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર નાખી સારી રીતે પાણીને મિક્સ કરી લઈશું. પાણી સારી રીતે મિક્સ થઈ જાય એટલે 4થી 5 મિનિટ માટે તેને ધીમા ગેસે ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય એટલે 1 નાની વાટકી ચણાનો લોટ મેં લીધો છે, તે આ પાણીમાં ધીરે ધીરે કરીને ઉમેરી દેવાનો છે. લોટ બધો જ પાણીમાં ઉમેરાઈ જાય એટલે આપણે તેને એક જ બાજુ ધીરે ધીરે કરીને હલાવવાનો છે, જેથી આપણા લોટમાં ગાંઠા ના પડે અને આપણી જે ઢોકળી છે તે એકદમ રૂ જેવી બનીને પોચી તૈયાર થાય. હવે આ લોટ રેડી થઈ ગયો છે. તેને ખાલી 2 મિનિટ માટે આપણે એક વાસણ ઢાંકી સેટ થવા માટે મૂકી દઈશું. હવે આ લોટ સેટ થઈ ગયો છે. એક પ્લેટ લઈ લઈશું, તેમાં લોટને ઠારી દઈશું. હવે થોડુંક એવું ઠંડુ થાય એટલે આપણે આના નાના નાના પીસ પાડવાના છે. નાના નાના પીસ પડીને રેડી થઈ જાય એટલે આ ઢોકળીને આપણે ઠંડી થવા માટે મૂકી દઈશું. હવે વઘાર કરીશું. વઘાર માટે 4થી 5 ચમચી તેલ લઈશું, રાઈ નાખીશું, જીરું નાખીશું અને ચપટીક એવી હિંગ નાખીશું અને તેને સારી રીતે ચટકવા દઈશું. રાઈ ચટકી જાય એટલે મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું, મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મરચું લીધું છે. તેને સારી રીતે આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. હવે તેમાં હળદર, મીઠું નાખીશું અને લસણીયો મસાલો નાખ્યો છે મેં 1.5 ચમચી. આ લસણીયો મસાલો મેં થોડુંક મરચું, થોડુંક લસણ અને મીઠું નાખી અને બનાવેલો છે. હવે આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. હવે આપણું તેલ છૂટું પડી ગયું છે. આપણે આમાં એક નાની વાટકી મોળું દહીં નાખીશું. દહીં મોળું જ લેવાનું છે. આ દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને દહીંને મિક્સ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે ગેસ એકદમ ધીમો રાખવાનો છે, જેથી આપણું દહીં છે એ ફાટી ના જાય અને આપણી જે ગ્રેવી છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થાય. આપણી જે ગ્રેવી છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડુંક અમથું પાણી નાખવાનું છે કે જેથી આપણી ગ્રેવી થોડીક પતલી થાય. ઢોકળીના શાકમાં ગ્રેવી થીક થઈ જતી હોય છે. હવે આપણે એક એક કરીને આ બધી જ ઢોકળી આમાં ઉમેરી દેવાની છે અને સારી રીતે હલાવી લેવાનું છે. હવે આપણે ફ્રેશ કોથમીર નાખવાની છે આની ઉપર. કોથમીર નાખી 2થી 3 મિનિટ આપણે આ શાકને ખુલ્લું જ થવા દેવાનું છે. આપણું શાક ફ્રેન્ડ્સ રેડી છે. તો તમને મારું આ શાક કેવું લાગ્યું એ જરૂરથી કહેજો અને તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને મારી ચેનલ તમને ગમી હોય અને મારા વિડીયો તમને ગમ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.